જૂનાગઢમાં ઓવરબ્રિજને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। તાજેતરમાં જ આ વિસ્તારમાં વેપારીઓ દ્વારા વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રેલવે સ્ટેશન પાસેથી શરૂ કરીને બસ સ્ટેન્ડ સુધીનો ઓવરબ્રિજ બનાવવાના મામલાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। પ્રથમ નકશાઓને લઈને ડિઝાઇન જે તૈયાર કરવામાં આવી હતી તે એ જ આકારની હતી ને ત્યારબાદ એ ડિઝાઇન રદ કરી અને નવી ડિઝાઇન એ જ આકારની તૈયાર કરવામાં આવી છે। આ ડિઝાઇનમાં પણ વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જે ડિઝાઇન છે તે બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક સમસ્યા સર્જી શકે છે તેવી ભીતિ દર્શાવીને વેપારીઓએ જૂની ડિઝાઇન મુજબ ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। જે વિવાદને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ અને તેમની ટીમ દ્વારા આજે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વેપારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી હતી, જેમાં અંતે નકશામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય તેવું સ્પષ્ટ જણાવી દેતા વેપારીઓ પણ કોઈને નુકસાન ન થાય અને કોઈને અગવડતા ન પડે તે રીતે બ્રિજ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આજે જે આપણે સપોઝ જોશીપુરા ઓવરબ્રિજ અને વિઝિટના મુલાકાતના આપણે ફિલ્ડ વિઝિટ કરીએ છીએ। આજે પુલ જે છે આ ક્યાંથી શરૂ થાય છે, કેટલી સરકારી જગ્યા, કઈ કઈ કચેરીની કપાત થાય છે અને આની જુદી જુદી જગ્યાએ હાઇટ શું હશે, કેવી રીતે ટ્રાફિકના ઇસ્યુ થવાના છે ફ્યુચરમાં અને કેવી રીતે આને જે ગવર્મેન્ટ લેન્ડ છે સપોઝ જરૂર પડતી હોય તો આને કચેરીને દરખાસ્ત કરીને વધુમાં વધુ સહુલિયત કેવી રીતે આપી શકાય તો દેટ ગ્રામજનોને જ્યારે પણ આ રોડથી નીકળવાનું હોય તો ઓછીમાં ઓછી તકલીફ પડે, આ બાબતની વિઝિટ કરવામાં આવી છે। અત્યારે જે કન્સલ્ટન્ટ છે આના દ્વારા જે બ્રિજનો પ્રપોઝ સાઇટ છે ક્યાં ક્યાં પિલર આવવાના છે આની વિઝિટ કરીએ છીએ અને આ વિઝિટ પછી એક સારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે કે આ બ્રિજ ક્યાંથી શરૂ થશે અને ક્યાં એન્ડ થશે। અત્યારે જે આનું જે આકાર જે છે આ ગાંધી ચોક થી ઉપડે છે અને રેલવે લાઇનને ક્રોસ કરતા આગળ જોશીપુરા સુધી જાય છે। આ પ્રકારનું એક બ્રિજ છે। અત્યારનો જે છે આ વર્ક ઓર્ડર અત્યારે ડિપોઝિટ ભરવાનું કહી દીધું છે, વર્ક ઓર્ડર ઇસ્યુ થવાના પ્રક્રિયામાં છે। અત્યારે અમે જે એક્ઝિસ્ટિંગ ડિઝાઇન જે છે આનું એક્સપ્લોર કરીએ છીએ કે આ કેવી રીતે થશે, બાકી જે ફેરફાર કરવાના છે આ તમામ રજૂઆતો આપણા ધ્યાન જ હશે, તો જે નિર્ણય થશે આપણે જાણ કરવામાં આવશે। વ્યાજબી કેટલું છે કેટલું નથી આ તમામના ડિસ્ક્રિપ્શનનો ઇસ્યુ છે, મારો એજ્યુકેશનનો પોર્શન છે અને આજે ઓલરેડી ફાઇનલાઇઝ ડિઝાઇન છે। આ ડિઝાઇનને આપણે અત્યારે ચેક કરીએ છીએ અને ચેક કર્યા પછીથી મારું નામ વિરમભાઈ નંદાણીયા છે। હાલ જે કોર્પોરેશન દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે ઓવરબ્રિજ બનવો જ જોઈએ, પણ અમારો માત્ર એટલો જ વિરોધ છે કે આ ઓવરબ્રિજની જે ડિઝાઇન છે જે ગાંધી ચોકથી કાબલપુર જે મુખ્ય જુનાગઢ રાજકોટ રોડથી ઓળખાય છે એ રોડ ઉપર એમના પિલર્સ ના આવે અને ટોટલ રોડ ખુલ્લો રહે। જે હાલ અત્યારે 60 ફૂટનો રોડ છે એ પિલર્સ આવવાથી બંને સાઈડ 15 ફૂટના સર્વિસ રોડ મળશે એટલે 30 ફૂટના થઈ જશે। એટલે અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ કોઈ પણ ભોગે આ મુખ્ય રોડ ઉપર પિલર્સ ના આવે અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે પ્રજાને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એવી રીતનો આ બ્રિજ બને। મારું રેસિડેન્ટ જોશીપુરામાં છે એટલે જોશીપુરાના રેસિડેન્ટ વાળા લોકોને કમ્પલસરી ગાંધી ચોક ઉતરવું પડશે। એના માટે પણ જો શક્ય હોય તો વિચારી અને યોગ્ય કરવું જરૂરી છે। માનનીય કમિશનર સાહેબ અહીંયા સ્થળ નિરીક્ષણમાં આજે આવેલા છે અને એ લોકોએ એવો રિસ્પોન્સ આપેલો છે કે શક્ય હશે એટલું ટેકનિકલ દ્રષ્ટિએ જેટલું થઈ શકે એટલું મેક્સિમમ પ્રજાના હિતમાં અમે કરીશું।